હેલ્મેટમાંથી મુક્તિ મળતા જનતાએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ સાંસદ મુકેશ દલાલે સૌ કોઈએ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જોઈએ તેવી જનતાને અપીલ કરી છે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસે દંડ વસૂલવામાં આવતા લોકો રોષે ભરાયા હતા। લોકોની નારાજગી જોતા ભાજપના ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે અને દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે। હવે રાજકોટ બાદ સુરતમાં પણ લોકોએ હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે। રાજ્યમાં ભાજપના 12 ધારાસભ્યોએ હેલ્મેટમાંથી મુક્તિ આપવા અંગે રજૂઆત કરી હતી, જેથી હવે સુરતમાં પણ પોલીસની લોકોને દંડ નહીં પરંતુ ફૂલ આપીને લોકોને હેલ્મેટ પહેરવા અંગે જાગૃતતા ફેલાવશે। રાજકોટ બાદ હવે સુરતમાં પણ હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે। હેલ્મેટને લઈને જાગૃતતા માટે પોલીસ દંડ નહીં પરંતુ ગુલાબ આપીને જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરશે। જૂનાગઢની વિવાદિત આલ્ફા સ્કૂલની તપાસમાં અનેક ખુલાસા થયા છે, સાથે જ કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી છે। જૂનાગઢની આલ્ફા સ્કૂલ સામે તપાસનો રિપોર્ટ તૈયાર થયો, જેમાં આલ્ફા સ્કૂલની બેદરકારી સામે આવી છે। રમત-ગમત મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી। આ તરફ રહેણાંક હેતુથી હોસ્ટેલની મંજૂરી મળી હતી, પણ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હતો। એટલું જ નહીં, બાંધકામ માટેની મંજૂરીમાં પણ ગેરરીતિ જોવા મળી। હોસ્ટેલ પાસે ફાયર એનઓસી પણ ન હોવાનું સામે આવ્યું છે। આવી અનેક બાબતો રિપોર્ટમાં ઉલ્લેખ છે। જો કે હવે શરત ભંગ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે। હોસ્ટેલ સંચાલકો સામે માહિતી છુપાવતા કાર્યવાહી કરાશે। હોસ્ટેલને લઈ નવી એસઓપી જાહેર કરાશે। રિપોર્ટ કલેક્ટરને પરત કરાતા જિલ્લાની તમામ હોસ્ટેલમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે નર્મદાનું પાણી પહોંચાડનાર સુજલામ સુફલામ યોજના પણ આ યોજના સતત વિવાદમાં રહી છે, જેમાં કરોડોના કૌભાંડમાં પણ આક્ષેપ લાગ્યા છે। જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં સુજલામ સુફલામ યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ જામનગરમાં ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય ખુદ આ યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લગાવી રહ્યા છે। તેમના આક્ષેપો છે કે ગ્રામ્ય વિસ્તારમાં તળાવ અને ચેકડેમ માટે 5 કરોડ મંજૂર થયા હતા, જેથી તળાવ ઊંડા કરવાની જરૂર ન હતી, ત્યાં કામ મંજૂર કરાયા। કામગીરી અધૂરી રાખી કાગળ પર કામગીરી બતાવી દેવાય। અધિકારી પોતે ટેન્ડર ભરી કામગીરી શરૂ કરી દે છે, તો ક્યાંક કામ કર્યા વગર માત્ર કાગળ પર કામ બતાવી દેવાય છે। આવા તમામ પ્રકારે ગેરરીતિ આ યોજનામાં આચરવામાં આવી છે। ત્યારે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા આક્ષેપો થતા મુદ્દો ગરમાયો છે। એક તરફ સામાન્ય પ્રજા ઊંચા ટેક્સ ભરી પાયમાલ થઈ રહી છે અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓ અને લાલચી નેતાઓના પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે તેવા આરોપો પણ થયા છે। જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરતાની સાથે જ લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। ઠેર ઠેર થતી ગંદકીથી લોકો હાલ હાલાકી ભોગવી રહ્યા છે। જૂનાગઢમાં 700થી પણ વધારે મનપાના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। પોતાની વિવિધ માંગણીઓ નહીં સંતોષાતા તેઓ હડતાલ પર ઉતર્યા છે। હજીયાણા બાગ ખાતે 700થી પણ વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે કર્મચારીઓએ ડોર ટુ ડોર કચરાની કામગીરી બંધ કરી છે। તેમની હડતાલ પાછળની માંગણીઓ છે, જેવી કે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો, વારસદારની નોકરીની માંગ, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા, કર્મચારીઓ અને સખી મંડળની બહેનોને ફિક્સ પગાર મળે તેવી માંગ કરાઈ રહી છે। આ તમામ માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ રહેવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે। સફાઈ કર્મચારીઓની હડતાલને લઈને તંત્ર તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ન આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને સફાઈ કર્મચારીઓ વધુ ઉગ્ર બની રહ્યા છે। સુરેન્દ્રનગરમાં આશા વર્કર બહેનોનો સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત। વિવિધ માંગોને લઈને કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સુધી રેલી યોજવામાં આવી। આશા વર્કર બહેનો પોતાની વિવિધ માંગને લઈ રસ્તા પર ઉતરી છે। મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈ કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત સુધી રેલી યોજી હતી। ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવા, કાયમી વર્ગ 4માં સમાવેશ, મેટર્નિટી લીવ, પેન્શન યોજના ફાળવવા સાથે ઓનલાઈન કામગીરી સ્થગિત કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જે બેરીને મોંઘી સરકાર એક પણ પ્રશ્નનો સોર્ટ આઉટ નથી કરતી, એ સરકારને અમારે જણાવવાનું છે કે ઓનલાઈન કામગીરી બંધ રાખે। બીજું કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે। તમામ કામગીરી આરોગ્યની હોય છે, એ આરોગ્યની કામગીરી જોઈ વિચારીને આપે, કેમ કે સરકાર એવું કહે છે કે કોઈ પણ કામગીરી મહેનતાણા ઉપર આપીએ છીએ, તો સરકાર એનો લેટર કેમ નથી ફાળવતી। આશા વર્કર બહેનો પોતાની માંગને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે, ત્યારે કલેક્ટરે આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે અને આગામી દિવસોમાં આના પર વિચારણા કરવાની બાંહેધરી આપી છે।
ભુજમાં વરસાદ બાદ રસ્તાનું નિકંદન નીકળી ગયું છે. બીજી બાજુ પાલિકા રસ્તાના સમારકામ માટે રસ દાખવી રહી નથી. ભુજમાં પડેલા વરસાદ બાદ મોટાભાગના રસ્તાઓ ધોવાયા છે. અનેક જગ્યાએ ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. પરિણામે વાહન ચાલકો બિસ્માર રસ્તાના લીધે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકાને લોકોની સમસ્યા ઉકેલવામાં કોઈ રસ ના હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે શહેરના રોડ રસ્તાને લઈને પાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. પરિણામે વાહન ચાલકો જીવના જોખમે બિસ્માર રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સત્વરે રસ્તાની હાલત સુધારવામાં આવે તેવી માંગ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી છે. ભુજના અનેક વિસ્તારમાં લોકો રસ્તાને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે સત્વરે રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ચોમાસાએ રસ્તાઓમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. ત્યારે વડોદરાના પાદરામાં કોંગ્રેસે ખરાબ રસ્તાઓને લઈને અનોખો વિરોધ કર્યો. વડોદરાના પાદરાના આ દ્રશ્યો છે. નવા બનેલા રસ્તાની હાલ ફકરદજ હાલત થઈ છે. અનેક જગ્યાએ મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે મહુવામાં કોંગ્રેસનો ખાડા પૂજનનો કાર્યક્રમ યોજાયો. તાલુકા પંચાયતના વિપક્ષ નેતાની આગેવાનીમાં ખરાબ રસ્તાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં ખાડા પૂજન કરવામાં આવ્યું હતું. સાથે આરએમબી કોન્ટ્રાક્ટરો ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા. આજે આજુબાજુ જ્યાં જોઈએ તે ખાડા એક જ ચાલે, ખાડાવાળી સરકાર જ ચાલે. પાદરામાં તો એવું જ છે. આજે કેટલી તકલીફ છે, કેટલા યુવાનો અહીં જાય છે, અવર જવર થાય છે, ખાડામાં પડે છે અને કેટલા લોકોને વાગે છે, પણ સરકાર અને અધિકારીઓનું પેટનું પાણી આજે નહીં આવતું. એમને એસીમાં બેસીને કટકીનો વ્યવહાર કરે છે અને ગમે તેવા કોન્ટ્રાક્ટર આવે ખાડા પૂરીને જતા રહે છે અને 2-4 મહિના થાય પાછું જેવું. ગુજરાતે પૂરથી પીડિત પંજાબ અને છત્તીસગઢના વિસ્તારો માટે રાહત સામગ્રી મોકલી છે. મુખ્યમંત્રીએ ટ્રક અને ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરે. પંજાબ અને છત્તીસગઢમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો છે. ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુની સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલી ઝંડી આપી છે. સાથે જ 5 કરોડના પૂર રાહતનો ચેક પણ આપ્યો છે. જ્યારે માલ સામાન સાથે 8 ટ્રક છત્તીસગઢ માટે રવાના કરાઈ છે. જરૂરી જીવન જરૂરિયાતની ચીજો કે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થઈ હોય, પલળી ગઈ હોય એવી તમામ ચીજો મોકલવાનું આયોજન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી છત્તીસગઢમાં દંતેવાડા અને બસ્તર વિસ્તારની અંદર 8000 જેટલી કીટો અહીંથી રવાના થઈ છે. 5 ટ્રક અત્યારે ગઈ છે, 5 ટ્રક હવે નવી જઈ રહી છે. નેપાળમાં રાજકીય કટોકટી અને હિંસાને લઈને અનેક ગુજરાતીઓ ત્યાં ફસાયેલા છે. ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાના કારણે ભાવનગરના 43, અમદાવાદના 9 અને રાજકોટના 50થી 55 સહિત ગુજરાતના 300થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે. આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન અને સરકારે તમામનો સંપર્ક કરી તાગ મેળવ્યો છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મદદની બાંહેધરી પણ આપી છે. વિદેશ દૂતાલય જે કાઠમંડુમાં છે એ પણ આપણા બધા શ્રદ્ધાળુઓ ભારતીયો એ સુખરૂપ ભારતની અંદર પરત પહોંચે એના માટે પ્રયાસ કરી રહ્યા છે. ભારતથી નેપાળ ગયેલા પ્રવાસીઓ કે જ્યાં તે ફસાયેલા છે તેમને કોઈ ચિંતા ન કરવાને, જે તે હોટલ અને ગેસ્ટ હાઉસની અંદર રોકાયા છે ત્યાં જ રોકાવા માટે અને બહાર ન નીકળવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં નવરાત્રિના આયોજકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે નવા નિયમોની ગાઈડલાઈન જાહેર કરી છે. ફાયર સેફટી સહિતના 32 મુદ્દાઓ પર ગરબા આયોજકોએ ધ્યાન રાખવું પડશે. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના આયોજકો માટે ફાયર સેફટી અંગે એસઓપી જાહેર કરવામાં આવી છે. કોઈપણ આયોજકે નવરાત્રિનું આયોજન કરતા પહેલા ફરજિયાતપણે ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે. આયોજન સ્થળે ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ રાખવા ફરજિયાત છે. આયોજકોએ માત્ર ફાયર સેફટી જ નહીં પરંતુ પોલીસ અને ટ્રાફિક વિભાગ અને એમસીના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ મંજૂરીઓ મેળવવાની જરૂરી છે. આ પગલાં અમદાવાદ જેવા મોટા શહેરમાં જ્યાં લાખો લોકો નવરાત્રિના આયોજનમાં ભાગ લે છે ત્યાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યંત જરૂરી બનાવાયા છે. અમદાવાદમાં ગરબા આયોજકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથે અમદાવાદ પોલીસ અને ટ્રાફિક વિભાગની પણ મંજૂરી લેવી પડશે. નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ત્યારે ખાસ કરી રાજકોટમાં તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરાઈ રહી છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં માના નવલા નોરતાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. લોકો ગરબે ઝૂમવા માટે આતુર છે અને ત્યારે હજુ પણ ઘણા શહેરોમાં અને આયોજનોમાં અર્વાચીન સામે પ્રાચીન ગરબાની ભવ્યતા અકબંધ જોવા મળી રહી છે. રાજકોટમાં પ્રખ્યાત રાસ સળગતી ઈંઢોણી ગરબા અને તેની તૈયારી પણ પૂરજોશમાં ચાલી રહી છે. મહિલાઓ માથે સળગતી ઈંઢોણી સાથે ફાયર ગરબા લેતા હોય છે. ગરબામાં ભાગ લેનાર તમામ દીકરીઓ હાથમાં મશાલ અને સળગતી ઈંઢોણી સાથે ગરબે રમશે. આ મશાલ ગરબામાં ભાગ લેનાર તમામ દીકરીઓ તૈયારી શરૂ કરી દીધી છે. ઘણા લાંબા સમયથી આ ગરબાની તૈયારી આ દીકરીઓ દ્વારા કરાતી હોય છે અને આ બધી તૈયારી વચ્ચે જૂના અને પરંપરાગત ગરબા પણ એટલા જ પ્રચલિત બની રહ્યા છે.